નડિયાદના નગરજનોને છેલ્લા ઘણા સમયથી નડિયાદમાં વરસાદી પાણીના નિકાલ માટે જે કાંસ બનાવવામાં આવ્યા છે અને જે કાંસનું મેન્ટેનન્સ નડિયાદ નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર કરે છે તેમાં પણ ભ્રષ્ટાચાર કરાયો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। કાંસની સફાઈ માટે 30થી 35 લાખનો ખર્ચ કરાયો, પરંતુ કાંસ એમની એમ જ રહી છે। ત્યારે કોન્ટ્રાક્ટ કરારમાં કાંસ સાફ કરવા માટે કર્મચારીને અંદર ઉતારવાની મનાઈ છે। તેવામાં કયા સાધનો છે જેના દ્વારા કોન્ટ્રાક્ટર કાંસની સંપૂર્ણ સફાઈ કરી શકે? કાંસની અંદર નડિયાદ નગરપાલિકા દ્વારા ગટરના જોડાણ આપી દેવામાં આવ્યા હોવાનો જિલ્લા કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। આજે નડિયાદની અંદર લગભગ 1.5 મહિના પહેલા એક કાંસનો પ્રશ્ન હું છેલ્લા 1 વર્ષથી ઉઠાવતો આવ્યો છું, પણ 1 વર્ષમાં આ વરસાદી કાંસમાં પાણીનો નિકાલ ન થતા મેં નડિયાદ નગરપાલિકામાં આરટીઆઈ કરી કે ભાઈ આ કાંસ કોને સાફ કરવામાં આપવામાં આવે છે, કે નગરપાલિકા જાતે કરે છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કરાવવામાં આવે છે। 12 માસ આ વરસાદી પાણીના કાંસમાં પાણી કેમ રહે છે? તો સર્વપ્રથમ તો મને નગરપાલિકાએ પત્ર મોકલ્યો કે ભાઈ તમારું આરટીઆઈનો આ ફોર્મેટ જ નથી। ન હોય તો મને લાગી, મને માહિતી આપવાની ના પાડી। હું ઉપર અપીલ અધિકારી પાસે ગયો, અપીલ અધિકારી પાસે જઈને એ જ માહિતી એમણે મને નગરપાલિકાને હુકમ કર્યો કે સત્તાવાર માહિતી આપી દેવી। તો સાચું કોણ, નગરપાલિકા કે પછી અપીલ અધિકારી? અપીલ અધિકારી સાચા, કારણ કે નડિયાદમાં ભ્રષ્ટાચાર જે કાંસ બાબતે થયો છે તેની માહિતી નગરજનો સુધી ન જાય તે માટે આપણને કોઈ માહિતી આપવામાં આવતી નથી। સર્વપ્રથમ તો 21-22, 22-23, 23-24 વર્ષની માહિતી માંગી કે કાંસનો સફાઈનો કોન્ટ્રાક્ટ કઈ રીતે આપવામાં આવે છે। મને 2 વર્ષની માહિતી આપવામાં આવી, વચ્ચેનું 1 વર્ષ ગુપચાવવામાં આવ્યું। 30થી 35 લાખ રૂપિયા એ કાંસને સાફ કરવા માટે કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે। કેટલા? 30થી 35 લાખ રૂપિયા એક ફક્ત વરસાદી પાણીનો કાંસ સાફ કરવા માટે, જે પ્રજાજનો કે મને ગળે ઉતરતું નથી।